તો આજે આપણી સાથે છે મધર ફાઉન્ડેશનના જલ પટેલ. એ અહીંયા અરજીઓ માટે આપેલા છે. જમીન કાયદેસર કરવા માટે જે લોકો વર્ષોથી એમના મકાનો પર જે રહી રહ્યા છે એમને કાયદેસર કરવા માટેની અરજીઓ આપવા માટે આવેલા છે. તો વાત કરીએ જલબેન સાથે. જી બેન. પહેલા આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવ્યા. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. આજે અમે અહીં મધર ફાઉન્ડેશનના નેજા નીચે અમારા ઘર યોજના હેઠળ ગામડામાં જે લોકો વર્ષોથી પોતાના ઘરમાં વસવાટ કરે છે, તેમનું ઘર સરકારી જમીન ઉપર બનેલું છે, તેવા લોકોના ઘર ગુજરાત સરકાર કાયદેસર કરી આપે તેવી અરજી અમે આજે કલેક્ટર સાહેબ સમક્ષ રજૂ કરી છે. બીજી એવી પણ અરજીઓ કરી છે કે જે ખેડૂતો વર્ષોથી પોતાના ખેતરની બાજુનો સરકારી ખરાબો વાવે છે અને ખેતી ઉત્પાદન કરી દેશની આર્થિક વ્યવસ્થા મજબૂત બનાવે છે અને દેશમાં મોંઘવારી ન વધે તે માટે ખૂબ જ મહેનત કરે છે ખેડૂતો. તેવા ખેડૂતોને તેમના મૂળભૂત અધિકારો મળે તે માટે પણ અમે આજે અરજી કરેલ છે. હાલ આ અરજીઓ કરવાના કારણો: ગુજરાત સરકાર દિવસે ને દિવસે નવા કાયદાઓ બહાર લાવે છે જેની સીધી અસર ગામડામાં વસવાટ કરતા લોકો ઉપર પડે છે. કારણ કે ગામડાના લોકો વધુ સરકારી જમીન ઉપર વસવાટ કરતા હોય છે અને ગામડામાં પહેલેથી એક પરંપરા છે કે ગામડાના લોકો જ્યાં ગામડામાં ખાલી જગ્યા જોવે ત્યાં મકાન બનાવી લેતા હોય છે. ગામડાના લોકોને જમીન લઈ મકાન બનાવવા ના પોસાય અને ગરીબ લોકો જે સરકારી જમીન ઉપર વસવાટ કરે છે ઘર બનાવી, તેની જમીન સરકાર કાયદેસર કરી આપે અમે તેવી પણ અરજી કરેલ છે. અને સરકારે ગરીબ માણસોને કાયદાની આંટીઘૂંટીમાં ન નાખવા જોઈએ. અમે જામનગર કલેક્ટર સાહેબને 1500થી પણ વધારે આજે અરજી કરેલ છે અને અમે તેમની પાસે એવી અપેક્ષા રાખી છે કે તેઓ ગરીબ લોકોના ઘર કાયદેસર કરી આપે. જ્યારે એક મલ્ટીનેશનલ કંપની રિલાયન્સ જેવી કંપનીઓને સરકારી ખરાબો આપી શકતી હોય તો આ ગરીબ નાગરિકોનો તો હક છે સરકારી જમીન ઉપર. બેન, આમાં તમને કેમ એવું લાગી રહ્યું છે કે આર્ટિકલ 14 પ્રમાણે બધા લોકોને સમાન અધિકાર નથી મળી રહ્યો કે એમનું કાયદેસર એનું અમલીકરણ નથી થઈ રહ્યું? કારણ કે જો આર્ટિકલ 14નું અમલીકરણ થતું હોત તો જ્યારે સરકારે રિલાયન્સ કંપનીને 25,000 વીઘાથી પણ વધુ જમીન આપી તો એક ગરીબ નાગરિકે અમારા જ ફાઉન્ડેશન હેઠળ અહીંયા અરજી કરાવેલ હતી. તે અરજીનો એ લોકોએ કોડ કલમ 61 મુજબ એને પાડી ડિમોલિશન કરી નાખવાનું કહ્યું એમના ઘરને. તો જ્યારે આર્ટિકલ 14નું અમલીકરણ થતું હોત તો આ ડિમોલિશન કરવાનું કોઈ અર્થ ના બને. તો તમારી સરકાર પાસે શું અપેક્ષા રહેશે આ રજૂઆતો કરીને? મારી અપેક્ષા સરકાર પાસે ખાલી એક જ છે કે તે કોઈ જ વ્યક્તિમાં ભેદભાવ ના કરે, એ અંબાણી પરિવાર હોય કે ગરીબ પરિવાર હોય. તો તમે જ્યારે અત્યારે આ જમીનની બાબતની જે અરજીઓ કરવા આવેલા છો તો તમને એ પણ ખ્યાલ હશે કે દ્વારકાની અંદર જે 300 મંદિરોને તોડવાની જે નોટિસ ફટકારી લીધી એના વિશે તમે શું કહેવા માંગશો? એના વિશે પણ મારું એ જ કહેવાનું છે કે આપણા જેવા ભક્તોની આસ્થા જે મંદિર સાથે જોડાયેલ છે તે તોડી નાખવા માંગે છે આ પૈસાદારની સરકાર અને ખાનગી કંપનીઓને દાનમાં આપવા માંગે છે. તો આ હતા જલબેન મધર ફાઉન્ડેશન તરફથી. એમની રજૂઆત એ છે કે જે ગરીબ માણસો ગામડામાં જે વર્ષોથી જે લોકો વસે છે એમના મકાનો કાયદેસર કરી આપવામાં આવે છે. હું છું નરેશ ચાવડા, સનાતન સત્ય સમાચાર. જય સનાતન, જય હિન્દ.